નમસ્કાર મિત્રો, આ શિયાળુ સિઝનમાં ખાસ કરીને ચણાના પાકમાં આપણે પિયત ક્યારે આપવું જોઈએ, એટલે કે પ્રથમ પિયત જે છે, જે ચણા ઉગી ગયા બાદ આપણે જે પિયત આપવાનું હોય તેને પ્રથમ પિયત કહેતા હોઈએ છીએ. તો એ પિયત જે છે કયા સમયે આપવું જોઈએ, તેમજ એની સાથે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ચણામાં સુકારો છે, પીળીઓ છે, તેમજ ચણામાં જે ડાળીઓનો ફૂટાવ થાય છે એ વધુમાં વધુ કરી શકીએ. કારણ કે મિત્રો, ચણાના પાકમાં પિયતનું મેનેજમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે. જો તમે શરૂઆતની અવસ્થામાં પિયત વધારે આપી દેશો તો પણ પીળીઓ આવવાની સંભાવના રહેતી હોય છે, સુકારો આવવાની સંભાવના રહેતી હોય છે, અને પાછળથી તમે જો ફૂલ આવી ગયા પછી પણ જો પિયતમાં ખેંચ કરી નાખતા હોય છે તો પણ ચણા જે છે માથરોટે જવાનો, સુકાઈ જવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે ચણાનું ઉત્પાદન લેવા માટે પિયતનું મેનેજમેન્ટ કરવું અને એની સાથે કયા પ્રકારના ખાતરો નાખવા એ ખૂબ જ જરૂરી છે મિત્રો. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતો હોય છે કે ચણામાં પ્રથમ પિયત ક્યારે આપવું, કયા ખાતરો નાખવા, તેમજ યુરિયા ખાતર જે છે એનો ઉપયોગ આપણે ચણામાં કરવો કે નહીં. તો આવી બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો આપણે પ્રયાસ કરશું. હવે મિત્રો, ચણાના પાકમાં પ્રથમ પિયતની વાત કરીએ તો જ્યારે પણ આપણે ચણાનું વાવેતર કર્યું હોય, એટલે કે માનો કે આપણે 1 તારીખે જો વાવેતર કરેલું હોય તો ચણાના પાકમાં ઉગી ગયા પછી જે પ્રથમ પિયત આવે છે એ આપણે 28 થી 30 દિવસ જેટલો સમયગાળો થાય ત્યારે આપવાનું રહેતું હોય છે. કારણ કે એ સમયે જે છે ડાળીઓ ફૂટવાની શરૂઆત થતી હોય છે. જો ચણાના પાકમાં વધારેમાં વધારે ડાળીઓ હશે તો જ વધુમાં વધુ ફૂલ લાગશે ને વધુમાં વધુ પોપટ આવશે. આ રીતે આપણે ઉત્પાદન જે છે એમાં વધારો કરી શકતા હોય છે. કારણ કે ચણાના પાકમાં જો શરૂઆતની અવસ્થામાં પિયત વધી જશે, ઘણા ખેડૂત મિત્રો છે 10-12 દિવસમાં 2 પિયત આપી દેતા હોય છે, તો જેના કારણે પાક જે છે કાચો મોલ, ઉગતો મોલ હોય છે તો એમાં પાણી લાગી જવાની સંભાવના રહેતી હોય છે, જેના કારણે પાક જે છે પીળો પડી જતો હોય છે અને ઘણી વખત તો સુકારો પણ આવતો હોય છે, છોડવા જે છે ઉતરી જતા હોય છે. એટલે જો પાક શરૂઆતની અવસ્થામાં જ પીળો પડી જશે તો એ જે છે એનો ગ્રોથ જે છે સાવ અટકી જશે, એમાં નવી ડાળીઓનો ફૂટાવ થશે નહીં, અને ઉત્પાદનમાં મિત્રો ઘણો બધો આપણે લોસ જોવા મળતો હોય છે. એટલે ચણાનું પિયત જે છે શરૂઆતની અવસ્થામાં ખેંચ આપવી ખૂબ જ જરૂરી છે. જો બહુ સારી જમીન હોય તો ફાટી જવાનો પણ પ્રોબ્લેમ હોય તો તમે એમાં આંતરખેડ કરી શકો છો, જેથી કરીને ચણામાં સારું એવું તમને ગ્રીનહરી પણ જોવા મળતી હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રોની જમીન જે છે હલકી હોય, ભારે હોય, તો તમે આ જે 28 થી 30 દિવસનો ગાળો છે એમાં તમે થોડા દિવસ આગા પાછું કરી શકો છો, પરંતુ શરૂઆતની અવસ્થામાં ખેંચ આપવી ખૂબ જ જરૂરી છે મિત્રો. હવે મિત્રો, ખાસ મહત્વનું છે કે આ જે આપણે પિયત આપીએ છીએ તો એની સાથે કયા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. કારણ કે આ સમયગાળો જે છે એ ફૂટ અવસ્થા હોય છે, ફૂટ થવાની સંભાવના હોય છે. પિયત નક્કી થઈ ગયું, પરંતુ એની સાથે ખાતરની વાત કરીએ તો એમાં જે ઝીંક સલ્ફેટ આવે છે એ ચણાના પાકમાં ઉત્પાદન માટે ખૂબ જ એવો મહત્વનો રોલ ભજવે છે. આ ઝીંક સલ્ફેટનું કાર્ય શું છે એના વિશે આપણે આગળના ઘઉંના વિડીયોમાં વાત કરેલી, તેમ છતાં પણ ઝીંક જે છે આપણા પાકમાં ખૂબ જ જરૂરી છે, એટલું સમજી લેવાનું છે અને ઉપયોગ એનો 100% કરવાનો જ છે. કારણ કે શરૂઆતની અવસ્થા જે છે, આ જો સમયે પાક પીળો પડતો હશે તો પણ એમાં તમને સલ્ફર જે છે કામ કરવાનું છે, ફૂગની સમસ્યામાં પણ સલ્ફર કામ કરવાનું છે, અને જે ડાળીઓ ફૂટે છે એમાં પણ ઝીંક અને સલ્ફરનો ખૂબ જ મહત્વનો રોલ છે. આ ઉપરાંત ઘણા બધા કાર્યો છે તે તમે અન્ય યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જે છે જોઈ શકો છો. આપણે પણ યુટ્યુબમાં ઘઉંમાં ઝીંક સલ્ફેટના ઉપયોગ વિશે વિડીયો મૂકેલો છે, એમાં પણ તમે જોઈ શકો છો. પરંતુ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આની સાથે આપણે સુકારા માટે ઘણી વખત આપણે પાકમાં સુકારો આવી ગયો હોય છે અથવા તો આવવાનો છે, એને એડવાન્સમાં કેર કરવા માટે આપણે જે કાર્બનલિઝમ બેન્કોજેબ આવે છે, ફૂગનાશક પાવડર આવે છે, એ તમારે વીઘે 200 ગ્રામ લેવાનો છે, અથવા તો થાયોફિનાટ મિથાઇલ 70% પાવડર આવે છે, એ પણ તમે વીઘે 200 ગ્રામ, અથવા તો જે મેટાલક્ઝેલ પ્લસ બેન્કોજેબ આવે છે એ પણ તમે વીઘે 200 ગ્રામ, આ ત્રણમાંથી કોઈ પણ એક જે છે લેવાનું છે. અને 33% વાળું ઝીંક જે છે 2 કિલો લેવાનું છે, જે વીઘે 2 કિલો લેવાનું છે. અને આ બે વસ્તુનું કોમ્બિનેશન કરીને તમારા ચણાના પાકમાં ઉડાડી અને ત્યારબાદ જે છે પિયત આપવાનું છે, જેથી કરીને ફૂટાવ થવા માટે, ફૂગ માટે, તેમજ સુકારા માટે, પીળિયા માટે, તો આ બધી સમસ્યાઓના સોલ્યુશન માટે આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે, જેથી તમને એમાં ખૂબ જ સારામાં સારું પરિણામ મળી રહેશે. હવે બીજું વસ્તુ એ છે કે જે ખેડૂત મિત્રોને યુરિયા નાખવું છે, ખરેખર ચણાના પાકમાં યુરિયા જે છે નાખવાની કોઈ ભલામણ નથી રહેતી, કારણ કે ચણામાં રાઇઝોબિયમની ગાંઠો રહેતી હોય છે, જે હવામાં રહેલા નાઇટ્રોજનને ફિક્સ કરીને છોડવાની જરૂરિયાત પ્રમાણે દેતો હોય છે. પરંતુ
જે ખેડૂત મિત્રોને ચણાનો પાક પીળો દેખાય છે, પીળો પડવા લાગ્યો છે, તો એને મિત્રો 3 વસ્તુ લેવાની છે. ઝીંક સલ્ફેટ 2 કિલો, આ 3માંથી કોઈ પણ એક ફૂગનાશક 200 ગ્રામ લેવાનું છે, એટલે કે કાર્બોનિઝમ પ્લસ મેન્કોજેબ 200 ગ્રામ, અથવા તો થાયોફિનાઇટ મિથાઇલ જે છે એ 200 ગ્રામ, અથવા મેટાલેક્સિલ મેલ્કોજેબ આવે છે એ 200 ગ્રામ. 3માંથી કોઈ પણ એક લેવાનું છે અને એની સાથે 8 કિલો યુરિયા નાખવાનું છે. આ 3નું કોમ્બિનેશન કરીને ત્યારબાદ આપણા ચણાના પાકમાં ઉડાડી દેવાનું છે અને પિયત આપવાનું છે. જેને જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે ઉપયોગ કરવાનું છે. બને ત્યાં સુધી આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરનો આપણે ચણાના પાકમાં કોઈ ઉપયોગ નથી કરવાનો, પરંતુ સમસ્યાઓ જે છે એ આધીન આપણે ઉપયોગ કરવાનું છે. જો પીળો પડવાની સંભાવના ન હોય તો ઝીંક સલ્ફેટ અને ફૂગનાશક પાવડર 3માંથી એક, અને જો પીળા પડતા હોય તો સાથે યુરિયા લેવાનું છે. આ વસ્તુ મિત્રો ચણામાં કરી નાખવાની છે. અને સુકારાને લઈને જે પણ પ્રોબ્લેમ છે, ડાળીઓ ફૂટવાને તેમજ વૃદ્ધિ વિકાસ, પીળો પડવો, આ બધી સમસ્યાઓ જે છે તમને એનું સોલ્યુશન થઈ જશે અને ખૂબ જ સારું પરિણામ મળશે. તો આ પ્રકારની પ્રોસેસ જે છે તમારે પ્રથમ પિયત સાથે કરી નાખવાની છે, જેથી કરીને ઉત્પાદનમાં જે છે વધુમાં વધુ વધારો થઈ શકે. આ ઉપરાંત ઘણા બધા વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે જે ચણાના પાકમાં અલગ અલગ અવસ્થાએ ઉપયોગ કરવાનો રહેતો હોય છે. પરંતુ આ વાત હતી પ્રથમ પિયત અને ખાતરની. એની વાત જે છે આપણે અલગ વિડીયોમાં કરશું. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.